હે પ્રભુ રામ. ભયા લા બોલના કમસ્યા. આ કઈક કરો હવે, દુઃખ જતું નહીં. શેનું દુઃખ કેવું દુઃખ હે પણ અરે કાલે ડૂસી પડી, દવાખાને લઈ જાઓ, 15-20 હજાર નો ખર્ચો થયો પડો. એવું હોય અલ્યા મારે એવું ચાલે. મારે પેલું 5 વીઘાનું સીતર નહીં વચ્ચે તાંપલો હોય હા તે એ તાંપલા પડાકો થયો ને તો મારે તો 5 વીઘાના ઘઉં બારી નાખ્યા હાવ. ઓહો. આ દુઃખ છે રીતનું મને એ ખબર નહીં પડતી લ્યો. હવે કઈક ભુવાનો કઈક કોન્ટેક્ટ કરો અને માતાજીને પૂછો કઈ શું હોય કઈ. આ દુઃખ હવે શું કરશું? હા હવે ભુવા બોલાઈને માતાજીને કઈક પૂછવું તો પડશે. જય માતાજી કમસાજી, જય માતાજી. જય માતાજી કમતાજી. બેહો બેહો. બે શું હે સુખ દુઃખ ની વાતો કરી રહ્યા બે ભાઈ. સુખ ની નહીં દુઃખ ની જ વાતો કરીએ ઈ. મેં તો સુખ નું સાંભળ્યું. ના હમણાં વળી ડૂસી પડ્યા હતા રાતે દવાખાને. લે તારા તો ડોસી ને હેડવાનું જેવો લપડ પપડ. ના પણ હવે કઈ છે બીજું? અને મારા 5 વીઘા પેલો શેતર નહીં વચો તાંભલો હોય તે ભડાકો થયો 5 વીઘા ઘઉં બાજ નાખ્યા. શું વાત કરી? હોય તે હવે કહું આ દુઃખ જેવું હોય તો પછી હવે કોક ને બોલાવીને ભુવાને બોલાવીને કઈ કરીએ તાણ. તમારે બધા રોજ ઉઠીને દુખા જાય શું હે છે કે ખબર પડતી નહીં. તમે આમ છો આમ ફરો અને અમારે પૂછજો બે ભાઈ દુઃખ જ છે. અમારે તો જો મજા આવે એ રખડવાનો આનંદ રહેવાનો, બીજું કઈ નહીં, શાંતિ ફરવાનું. પણ તમારે છે ને આ લીલા લેર છે એ તો હવે તમને ખબર તમારી રીતે દુઃખ હે, અમારે તો કમ્પ્લીટ હે. દુઃખ હાથમાં આવતું નહીં ને પણ. તે ભુવાજી જોડે જોવડાવવાનું શું કે? અરે ઉલ્ફેરે અમેરિકા વાળા ભુવાન બોલાવ્યો તો એવું કેતું તે એ તો કે તમારા ખેતરમાં ગટર છે ગટર નથી ગારવાની એમ કેતો હતો. ગટર ને ખેતર ને શું લેવા દેવા? હું આમ કેવાની વાત હે અને એમ કઈ 5000 રૂપિયા લઈને જતો રહ્યો. તમને જ ખબર પડે કે નહીં? તમે સવાલ ના કરે ગટર ને શું લેવા દેવા? હવે પણ શેતર આપણું એટલે ગટર તો ગાળવી પડે ને, પાણી કાઢવા બોલે આ વાત સાચી. તો ગટર ગાડી એમાં વળી કઈ ગટર નો પ્રોબ્લેમ, ગટર ખોટી ગાડી તો આપડે તો એ ભૂવો ખોટું બનાવી ગયો તમે. મારી જોડે 1 નંબર ભૂવો હે. બોલાવો તો ભૂવો? બોલાવો. એ જો 1 નંબર ભૂવો કમ્પ્લીટ. હે હા 1 નંબર ભુવો 1 નંબર. તમે કોઈ ગાડી ના દે. એવું હોય ને દેવ દુઃખ દેવ દુઃખ ગમે તે. એવું હોય ને તો લગાવો ફોન બોલાવો. ફોન ને વારી કોન્ટેક્ટ જ કરો, એ જો ગામડે જ બેઠો હોય. હા તો કોન્ટેક્ટ કરો કઈ હા હા હું બેલ જાઉં, કારણ કે ફોન નક્કી હોતું નહીં. કોઈક દાડે સ્વિચ ઓફ હોય ને કોઈક દાડે ચાલુ ને એવું બધું હોય એમ જવા. હા તો રહ્યા તો વાતો નહીં જાઓ. એટલે તમે બે હું બોલે ને બરોબર. ભલે રામ. ભલે રામ. આ દુઃખ હાથમાં આવે ને આ ભુવા કમ્પ્લીટ હોય ને ત્યાર પછી એ ભુવા લાવવાનો હોય. આ ભમતાજી જ્યાં તો હા હવે ભૂવો લાવવાનું શું થાય? ના ના પંકજી કમ્પ્લીટ માણા હમ તો માળા કમ્પ્લીટ હે પણ ભૂવો કમ્પ્લીટ હોવો જોવો ને. એ સાચું અમેરિકા જેવો ના જોવા પાવો. હા ઉતરો હવે આવી ગયું. હા. પંકોજી હેડો મારી વાહ હેડો. જો ડેલો વાગે નહીં. કૂતરા નહીં કરતા ને ના કડે હેડો ને. જગ્યા હારી નહીં. જગ્યા મેલી લાગે મને મેલી લાગે હો પટેલ. હા આમ જો ને પતરા પર ચડી દેજો. હા જોઈ જી આપણે આમો હે હઈશ નહીં તને તો તને ઊંચાઈ તો હું આપણે એકદમ મિલવા જતા ખબર રાજસ્થાનમાં શું દેખાડે? મને કઈ દેખાડું જ નહીં. તમને ના દેખાય તો તમને દેખાય, ભુવાને દેખાય. એવું હોય? લે ભોજી આવતો લાગે. એટલે ભુવાજી આ લે વગે વગે કરો ફટાફટ. બેહો બેહો આવો ભુવાજી. બેહો. આવો બેહો બેહો. જય આવો ભગત. બેહો તમે બેહો ભમતા બેહો એ માતાજી. આ કોણ હે ને બેહો નો ભટિયાર હું. કરતાણી કોણ હે કરતાણી? હા રે અમે બે ભાઈ છીએ. ભાઈ એમ ભમતાજી તમે આ બાજુ આવો, તમે ઓલ બાજુ જતા આવો. ને આ બાજુ આવો. આગળ. લ્યો પાઠનું આયોજન કરો, પાઠનું આયોજન કરો. પાઠનું આયોજન કમ્પ્લીટ જ છે. તમે વાત તો જાણો પેલી વાત ના જાણો ને બધું મનમાં યાદ આવી જાય મને. ગ્રેજ્યુએટ ભુવાજી એટલે તમે શાંતિ રાખો. વાંચો બોલજો અમાર ભાઈ સાંભળતા નહીં પાહા. હું શું સંભળાય છું એમને વાંચો બોલો મને નહીં સંભળાય. તે એવા હે ઉંમર થઈ ને. પકડ તો પાઠ વાયરાનો ઉડી ના જાય. આમ આવો થોડાક કમસાજી. કમસાજી આમ રહો ને થોડાક. કમસાજી આપણે છું ને. બધું આવું કરતાણીઓ સંભળાય ને? ઓ બોલો. જો વ્યાણ કે વધાવો લઉં પેલા તો વ્યાણ જ લઉં હું અને તમારું દુઃખ કહી દઉં તો તમે આગળ આપણે વિધિ ચાલુ કરીએ બરોબર. હા
જય માતાજી. લ્યો વેણ. તમે પણ આગ્રહ કરવા રાવ દો ને. તો વચ્ચો નહીં તમે ખબર પડે આમાં ગ્રેજ્યુએટ હોવા જ લાગે ને. તાણે એ તો ખબર પડી જતી. હા પાવડે એવો લાયો હો તમે ધીરે ધીરે કચરા નાખો. ભા શું કરો અહીંયા તમે કચરાથી નામ એમનો કચરા જો 25 વર્ષ એના બે હાથી રહી 25 વર્ષ થી તમે વિચાર કરો ખાલી એ વધાવો હોય વેણ હે ભગત ભગત તમે જો શું દેખાય તમને લાગે તો ભુવાજી ખોટો પાડો લે હજી ખોટા પડે છે શું કેવું પાવડે તમારું સાચી હતો હવે દુઃખ કયો હવે પેલો તો ઈ કે તમારે એક ડોસી નહીં સાચું ખોટું ભાઈ સાચું સાચું તમાર ડોસી હે હે ઓય આવ્યું ડૂસીનું તો તારે કે બોલતા નહીં તો આગલા જન્મ માં નથી તમારે આગલા જન્મ ઓય ભાઈ એવી અમને થોડી ખબર હોય. અમને ખબર હોય અમને અમને બેન જ ખબર હોય વધાવો જોવો ભાઈ બે એકા બે 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 ચાર લા ડોહા એમને નહીં ગણવાના કઈ આ તમારો જેવો નોખો પડી રહ્યો ભાઈ વધાવો વાળ્યો બરોબર વધાવો હે બતાવો હે જોયો મેં વધાવો હોય અને બીજું દુખી તમારે કે તમારે ભાઈ ઓલું તમારું ઓલું 80 ઘણું ક્ષેત્ર હે કે નહીં એમાં તમારે બોર હે નહીં બોર નહીં વચ્ચે તાંભલો જ છે 5 વીઘાનું ક્ષેત્ર હે આને. ભવિષ્યમાં બનશે ભવિષ્યમાં પંચે હજુ વાર લાગશે હોવાથી ખરા બનશે બનશે હું આવ્યો એટલે તમારે કમાન મજા આપણે બનાવવાનું તો વિચારતા જ તા. લ્યો તમારા હાથમાં આલો વાપર્યું નહીં હું વિચારતો હતો કેવું હતું મને તમારા હાથમાં આલો લ્યો વેણ કેટલા જો બને મને નહીં વેણ જો અહીંયા ચા અંદર ખીચા કહું ખીચા મેળવા આલ્યા. તમે વેણ જો હું આમને ફરી જાઉં ઘડી બતાવો આ પગે જેલો દાણો આ અડધો દાણો ટાણ ના ગણે થઈ ગયું ને વેણ થઈ ગયું કે નહીં વેણ ઓય થઈ જ જાય વેણ બને જ વેણ થઈ ગયું યાર થઈ ગયું હો વગાડ પાડ્યા વગાડ નમી પડો કો નમી પડો એ જય હો મજાકની માતા જય હો કરતાણીઓ હઉ. ભાઈ હું મજાકની માતા બોલું ભાઈ બોલો 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 મજાકની માતા બોલું ભાઈ બોલો બોલો. ભુવાપણી કરવા જાતા ભુવા તાચડો ના દેશમાં કોંગરું દેશમાં કબે ના કોટે ને બાગડી બના દે માં ભુવાપણી કરવા જાતા કનુ ભુવા મને એટલે આ શું થયું કહું ડુપ્લિકેટ ભુવા હા ડુપ્લિકેટ ભુવામાં જ આ આ ભુવા ઉપર મને વિશ્વાસ જ નહીં આવતો. પણ આ શું થયું આને પેલા મંગો શું કેવા માંગે રહ્યો રહ્યો આ ભુવાના એક જણો ઉભો કરી છે આરે ચાણા આવ્યો પણ હું આ બે હાલ જ આવ્યો ઓલા બોયડી વાળા ભુવા નહીં હુવા હુવા ઈડિયા જાને ઉભા કરી કે ઈડિયો નહીં આવે ઈડિયા નહીં આવે પણ હું કગડી લેતા હું એમનો હવે લેતા હું લઈને આવું એમનો જય હો બોયડી માં જય માતા એ હાડો ઓલા આપડા જે ભુવા આયા રમતા ને તા તે બેહોશ થઈ ગયા હાડો ને એવું એમ ઓય મારા રજા લેવી પડશે બોયડી ની. લઈ લો ને જલ્દી ઓલા બેહોશ થઈ ગયા હાડો ને આ તો રહ્યો હું મારા પાવડિયાને ફોન કરીને પેલા બોલાવી લઉં. આ બોલાય હાલો લે પાવડિયા કહો મંદિરે આવી જાય હેડ એક ભુવાજી બેહોશ થઈ ગયા ને એમને થોડું જોવાનો હા છોકરો બોલાવા આવ્યો જવું પડશે. હા તો જલ્દી આ હેડ પછી તું આય એટલે માતાની રજા લઈ લઈએ શું કે બોયડી માં હેડો એ હારું આ હેડો જલ્દી એ હા આવે બરોબર મારો પાવડિયો હા જલ્દી આવા દે ઓલો ભૂવો છે હા બેહોશ થઈ ગયો જલ્દી બોયડી માતા ભૂવો જય બોડીમાં પાવડિયા જય બોડીમાં. હવે હું શું કહું હા બોલો બોલો ઓલી મારી માળા લાય મંદિર માં હે ને આપડે જોવું પડશે રજા લઈ લઈએ શું કે માતા રજા અલગ નહીં હાલતી પછી જઈએ અને મંદિર થોડુંક સાફ કરજે બોયડી માં કાંટા બાટા થોડા આયા હોય ખંચેર નાખજે હુકા આયા હોય બે જાય કણ
જય બોયડી. એ માં બોયડી, જો તું રજા હાલતી હોય તો બીજા શેમાળાનો ભૂવો આ એમના ગામનો ભૂવો અહીંયા ફસાણો છે અને બે ભાન થઈને પડ્યો હોય. જો તું રજા હાલતી હોય અને તું મોર રહેતી હોય તો મારી વેણ બનાય એન્ડ હું જઉં અને હાચા જૂઠાના પારખા કરાવરાવ. વેણ છે ભાઈ. હા પાવડિયા વેણ હે તો માતાની ફૂલ રજા છે. માતાની ફૂલ રજા છે તો દર્શન કરી લ્યો માતાના અને જઈએ. એ બોયડી 4 ડગલા મોર રેજે. આજ પારકાય અમારે તારા ભરોસે જવું. હેડ માડી જય માં બોયડી. જય બોયડી. હાલો પછી લે હજુ આવ્યો નહીં. ઓલા જો ઓલા ફિલ્મ નો. હા હવે યો ના હા ઓલી તો ક્યાં જીવ લાગે હો. ભાણા ભાણા જેવું પહેરીને ફરે હે. જગ્યા કરો. હે જય માતાજી ભુવાજી. જય માતાજી. જય માતાજી ભુવાજી. જય માં બોયડી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેહો બેહો બેહો. આવ જય માતાજી. જય માતાજી. જય મોટ. બેહો બેહો. બે ભુવાજીને બેહવા દો. હા ભુવાજી પાંચ નાખો હોય. એ પાવડિયા હા ભુવાજી બોલો. હવે બોયડી નું મોર કરું હું હા કરો. અને બોયડી નો વધારે નહીં પણ એક વેણ લઈ અને બોયડી રજા હાલતી હોય હા તો આ પાઠ માટે મારે બેહવાનું ના બેહવાનું. વાહ બોડી માતા વાહ. એ ગરધણીઓ હા બોલો. કે તમારો ગમે જૂનો હોય ડખો હોય કે ગમે હોય ને ગમે એવું તમારો દેવ દેવ નું દુઃખ હોય કે તમે તમને પાંકેર માં કે ગમે માં જો તમને કદાચ 5-25 રૂપિયા કોઈ જો સગવડ તમારે હોય કે ના હોય પણ જો મારી બોયડી કે આ કરવું પડશે ભલે માડી ભલે. તો તમારે મોર પૂરું એવું પડશે. ભલે માડી ભલે. આ તમારા ગામના ભુવાજી ભુવા શું નામ આ ભુવાજી નું? આ લઈને આયા તા. બુઆજી. કના ભુવાજી. તો મારી શું આ કના ભુવાજી નો ઉભો હું કરું તો ખાલી એક વેણ બનાય અને તારી બોયડી નું પ્રમાણ દેખાડ. હું આ કના ભુવાનો ઉભો કરું પછી હું કહું કે આ પાટ ઉપર બોયડી માના બેહારું હું અને પછી હું તમારો જોઉં તો એક બોયડી વેણ બનાવે. બરોબર બરોબર. વેણ છે ભાઈ. હે માં હે. કના ભુવાનો ઉભો કરવાનું વેણ છે. તો આ ભુવાનો હું હાલ જ ઉભો કરીશ. હા કરો. પણ પેલો ઈ કે હું એક વેણ લઈને પેલા મારી બોયડી ના હું બેહારીશ. બેહારો બેહાર. અને પેલો ને ચોખ્ખો સવાલ કે હું હાથે જૂઠાના પારકા કરી નાખીશ. હા પણ તમારા ઘરધણીઓને ખાલી એટલું કહેવાનું કે તમારા કના ભુવાનો હું ઉભો કર્યા પછી એવો બંધાવવાનો કે હું જો જોતો હોય ત્યાં સુધી વચ્ચે બોલે નહીં. નકર મારી બોયડી કોઈની શરમ ધરશે કાગડી જ મેલશું તમ તારે. તો એક વધાવો બનાવે હું બોયડી ને પાઠમાં બોલાવું. એ વધાવો. જય બોડી માં. આમ નમને દુઃખ મટાડવાનું હોય તો એ હવે આ મારી બોયડી ના મેં 2 દાણા લીધા અને મારી માતા ને બેહારું હોય કે એ બોયડી જાઓ હોય તું મારી હારે રહેજે ને પારકા હમણાં આવ્યો છું તો એ તને આમ મોર કરી. બોયડી ને મેં મોર બેહારી. હવે ગરદણી એક પાણીનો લોટો ભલાવો અને કના ભુવાનો ઉભો કરું પલ્લો વાળમાં. હવે કનુ ભુવાનો ઉભો કરું. કરો ઉભો કરો તો. એ બોયડી એક વધાવો છોડ હેડ. કનુ ભુવાનો ઉભો કરવાનો એક વધાવો છોડ હેડ. ભાઈ વધાવો છે. માતા એવું કે છે કે તમે જી જોવરાયો કે તમે કર્યું કનુ ભુવા આજ સુધી કોઈનું હારું કર્યું નહીં. તો બોયડી નું કેવું એમ છે કે ભુવો તતિંગ વાળો ભુવો છે. એવું હોય એમ ને માં અમને ખબર જ હતી. ધૂતવા વાળો ભુવો છે. જો આવી ચોક ના પડે 2 ભાન છે એટલે ચોક પાડું છું. આ ભુવાએ બધા ગરીબ માણસ ના પૈસા બહુ ગાધા છે અને જીના વયના ડખામાં સાચું ને જૂઠું કે કર્યું છે. પણ જો મારી બોયડી આડી થઈને જતી હોય અને જો એને ઉભો કરતી હોય તો બોયડી લે તાણ હું એક વધાવામાં નાખીશ. મારી શરમ ધર અને કનુ ભુવન ઉભો કરવાની રજાલ લે વધાવો બનાણો. એ વાહ મજાક ની માતા વાહ. વગર પાવડિયા. હે ભુવાજી હે લે વધાવો.
ઈ ભેગા ના કરશું. પછી પેલો ગ્લાસ આ બાજુ રાખજે, શું ઓલો કનો ભો ઉભો થાય ને મળે કનુ નહીં. ભુવાને ઉભો કરવા માટે આ બોયડીનો ને એક દાણો લીધો ને એ નાશ્યો ના કનુ ભુવાને હવે ઉભો કરે. બરોબર. એ બોયડી મોર રેજે. આ પૈસા ખાવા જાય તો કેમ તણ? કનુ હું તમે તમને કહેતા કહેતો તો તો કે કે આના ઉપર આપણો મને મારો વિશ્વાસ બેટો જ મને નહીં કે આવતો. હું એક નંબર ભૂવો હોઉં ને બધાને ઉભા કરી નાખો ને તેમ કરી નાખો, હારું કરી હાર નાખો. કનુ ભુવા ઉભો થાય તને બોયડીએ આદત હાજો કર્યો નજી. જય. એ, હવે તમારું કઈ કામ નહીં, નીકળી જાઓ તમે નીકળી ભેગા થઈ જાઓ. જાઓ, ઘર ભેગા છે. બોયડી માથાએ બીજી બધું કરવા કીધું, આવ્યો. નીકળી જાઓ તમે અરે ભમતા જો અરે, નીકળી જાઓ લાવો ને તમે. તમે તું લાવો તો લાવો ધોકો લાવો છે. તો બકારો કરશો ને ઉભો ઘરે શાંતિથી મૂકીને આવ્યો જાજો. હમણાં. ના આવી જાય તો આવા ભુવા તમે ઘણા જોયા છે. અને હું આ સુધી જોતો આવ્યો હું કે બધા ભુવા હતા હોતા નથી. નહીં. માતાજીને એમ કે આમ કરવાનું તેમ કરવાનું. માતા કોઈ પૈસાની કે કોઈ જાતની ફી હે નહીં. તમારું કામ થાય તમે માતાજી હાલો એ લઈ લે. બાકી તીન ના ભૂવો ના કા ભૂવો ના કહેવાય પાછો. ભુવા- ભુવા એટલે જે ભુવાજી હોય થોડું વાંચું છે. બોલજો, પાછો ઓછો ભરાય. એવું એમ ને હોય. તો હવે બોલો તમારો લખો શું હોય એ પ્રમાણે હું તમારા જો યાર. એ પેલા આ ભૂવાના પારખા તમે લીધા ને હા કનુ ભૂવાના, હા એ પેલા હું તમારા પારખા લેવા માંગુ. બોલો. એ છે ના હું પારખા ને ભૂવો પાહો. એવું એમ હા. પણ નહીં કહેતા કે પોતપોતાનું ના જોઈએ કે. ના ના એ તો વાત હા, પોતાનું નહીં જોવાનું. એટલે તમને બાર થી બોલાયા હતા, કનુ ભુવાને બાર થી બોલાયા, હા પણ કનુ ભુવા નતા બરોબર. હા હા તમને લાયા એટલે તમને થોડા પારખા કરીએ પા. હું પાકર ને ભૂવો તો વગર પાવર હતા. હાલો તો લાવો તમે તો કરો બારકા. હા, વગર પાવડિયા મોટું વગર થોડું. જો કે ભુવાજી હા તમે બુડી ના ભુવા હશો હા 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 કે તમારી બુડી ખરા ઓનાડે હુક્કી ભંથ જેવી હશે કે ભુવાજી હા કે તમે બુડી ના ભુવા હશો તો હું પાકર નો ભૂવો હું. ભાઈ ભાઈ. શું કહ્યું ભયા? હા હા હે કે તમે પારખા લીધા કનુ ભુવાના, હા તો હું તમારા પારખા લઈ. લેવાય લેવાય તમ નહીં. એટલે અમને ખબર પડે ભુવાજી પીર હોય એ હોય હોય. કે વગરતા પાવડ્યા. પાવડ્યા એ જો બુડી હા હા ખરા ઓનાડે તારી બુડી ઉકી જઈ હોય ભાઈ ભાઈ. અને હું પાગર લીલી સમ ના કરું તો મારના પાગર ની બે વાગા છે. પાગરમાં જયો. હું મજાક ની માતા એ ભાઈ. ભાઈ ભાઈ ભાઈ, મજાકની વાત થયો. તો પાકર આજ તમે જો વંબા હાથું ઉતર્યા હોય અને મારી ગોયડી ને જો ધરમ ધરીને મારી ગોયડી રજા હાલતી હોય તો આજ તારે બે શબ્દ મારે ક્યાં વાત. પરમાવો મચા ના. તો ગોયડી છોડે એક ને વેણ છે ભાઈ. તો આજ મારી પોલીસ ને પાગર ને કહેવાની રજા આલી દીધી છે. ખાલી ત્યાં તો મારે કેવું હોય બોલો તા વગાડ પાવડિયા વગાડ કે ભાઈ પાંગર બોલો મારી. કે તારી ગમે એવી લીલી પાંગર હોય અને થોડા ટાકર જો ખાઈ જતા હોય અને તે બોયડી નો સહારો લીધો હોય ને બોયડી નીચે જો તું ઉગી હોય ભાઈ ભાઈ. અને કોઈ ઢોરા ના કે કોઈને જો અંદર એમાં મોઢું મારવા દઉં તો હું બોયડી મટી જઉં ભાઈ. જાઓ ગોળીમાં મારી જયો. ખમા, ખમા. મજાક ની માતા ખમા. હવે તારે જે પૂછવું હોય પૂછ. તો મારી સવાલ કરું હું કરો કરો. કે તમારી એ ભૂલ થાય તા. બોલો બોલો માં. હું પાકર એવું કહેવા માંગુ, મારા ભાઈ એક દાડો કેનાલે બુડી ઉભી હતી હા હા અને મારા ભાઈ ને કે ઈચ્છા થઈ કે લાય મને બુરા ખાવા દે. હા, મારા ભાઈ બુરા ખાવા ગયો અને બુડીએ ઝડપી લીધો અને ઝડપી લીધો એટલે આખો શરીરમાં કાંટે કાંટા. એવું એમ. એટલે મારી દુઃખ શું એમ કહું હું તમને. એટલે આ દુઃખની વાત તો એટલી છે કે બોરા ખાવા તારો ભાઈ જોતો વાત સાચી છે ભૂવા મારી. પણ તમે પાગર ના ભૂવા તો તમારી માતા જ તમને આડી થયેલી છે કે બોયડીએ તમને ઝડપે એ વાત સાચી છે. બોયડી નું કહેવાનું એટલું હતું કે જે બોરા ખર્યા હતા એ પાગરે અંદર હંતાડેલા હતા અને પાગર માં તારા ભાઈ ના દેખાણા નહીં અને તમારે
તમારી આ વાતને મેં જાણીને મેં આંસુ બંધ કરીને મને બોલડી કહેવાય એવું માગે છે કે સતા ખરેલા બોરા જો તમારી પાંકર હંતાડી દેતી હોય અને નવા બોરા જો તોડવા જાય ને અને તો જો એને કાંટા વાળો ના કરી નાખો તો બોલડે માં માણી તારે જે પૂછવું આજ પૂછી શકે છે આજ બોલડી વાત કર દે. મારા પાંકરે એમની નતા બોળા હંતાડ્યા. એ બોળા હંતાડવાનું કારણ હતું પાછળ કે નેચા પડેલા બોરા હતા ને એમાં જીવાત પડી જઈ હતી એટલે મારી પાંકડે બોળા હંતાડ્યા હતા. વગાડ ઓકે ભાઈ બોરામાં જીવાત પડે આપણે ના નહીં પણ મારી બોયડી નું કહેવાનું એટલું જ છે કે એક બોરામાં બે બોરામાં જીવાત પડી હશે બાકી બધા બોરા બગડેલા હોય નહીં. અને કહેવાનો મતલબ એટલો કે જો તમે ટમાટાની પેટી લાવો તો એક ટમાટું બગડેલું હોય તો આખી પેટી નાખી દેવાય નહીં. એ એક પેટીમાંથી એક ટમાટું કાઢીને નાખી દો એટલે તમારી પેટી થઈ જાય નવી. તો તમે આજ હળેલા બોરાની વાત કરી છે તો બોયડી એટલું કહેવા માંગે છે કે હળેલા એટલે તમે ના ખાધા હોત તો હારા ઘણા બોરા હતા તમે એક આઈડિયા ને એનું આ બોયડીએ તમારું પ્રમાણ લીધું છે. વગાડો લે ભાઈ પણ મારી હા બુડીની ભૂલ થાય તા એવી કે એ બુડી નક્કર ખાતાની હતી હાવ. એ બુડીમાં એક જીવાત નહીં, એક બોરામાં જીવાત નથી. બુવાજી આપણો હો ને હા એક બોરામાં નથી. એક ભાઈ હિન ખરાબ બપોરે નીકળ્યો એના ખેતરમાં દવા સાતીન જીવાત વાળી દવા બુડીને સંકાવ કરીને દવા બોરામાં આખું જીવાત કરી નાખી હતી. એના હિસાબે મારી પાંખા પૂરા હંતાડતા હતા. આ કહેવાનું કારણ આવ્યું કે બુવાજી બોલો. તો પાગર તું આવી તો તું તણા ભરતી જા કેમ બોયડી તો દુનિયામાં ક્ષેત્રોમાં જેઠે ઘણી ઉભી છે. તો બધી બોયડિયાનું કહેવા જાય તો હું બધી બોયડિયાનો ભૂવો હું નહીં. મારા પૂજાથી જે બોયડી છે મારા ક્ષેત્રના જેઠે બોયડી ઉભી છે. તું અડધી રાતે કે તું ગમે તાણે આવી અને મારી બોયડીએ માથું નમાડી અને તને ઘરે બોરા ના ખવડાવ ને તો એટલે હું બોયડી મટી જાય. બુવાજી તમારા પારખા થઈ ગયા બુવાજી. બાકી બધી બોયડીએ આ અમથા ભુવાજી બધી બોયડિયાના ભુવા ના હોય. તો હવે મેન વાત તમારી કમસાજી કે તમારે શું દુઃખ છે શું નહીં બધું મેં જોઈ લીધું. તો હવે હું કહું એટલું ખાલી એક વેણ છોડે એટલે હું તમને આલો બાધા. તમારે શું કરવું નહીં શું ના કરવું તમે આટલું કરો અને જો તમારા ઘરે સુખના સૂરજ ના ઉગાડી દઉં ને તો હું બોયડી મટી દઉં. લ્યો ગણો તણ એ વેણ બને વેણ માં વેણ તો વેણ આલેલું હોય તો ભાઈ અમતાજી નહીં રમતાજી નામ હે પાઉં ભાઈ રમતાજી હા બોલો. હવે લેબુ વારું છું તમારા કઈને ભાઈ આ મહેમાન છે કે તમારા ઘરના આગેવાન તો આગેવાન બોલો ને હવે બે ભાઈ પર લેબુ વારું હા મારો અને લેબુ વારીને હું એક પોટલી કરીને હાલતો જઉં. તમારું કામ થઈ જાય ને થઈ જાય પણ જો તમારું કામ થઈ જાય હા એટલે પેલા તો મારા બોયડી ની રમેલ તમારે કરવી પડશે. કરી નાખશો તમારે બોયડી ની રમેલ કરે એટલે ભાઈ, તમારે પેલો મંજૂર ને? હા મંજૂર મારા પાકની રજા લેવી પડે પેલા. તમે બોયડી ની રમેલ કરો એટલે તમારા નાથા ભુવાનું આમંત્રણ આલવું પડે અને એ વખતે કનુ ભુવાને તમારે બોલાવાનો હોય બોયડી ની રમેલ માં. અને તેથી જો રમેલ માં જેટલા મહેમાન બેઠા હોય ને ગમે એટલા બેઠા હોય અને એ નાથા ભુવાના હાચાનો જૂઠો કરીને જો એને મોઢામાં ખાડું લઈને જો મારી બોયડીએ નમતો લાલાવ ને તો બોયડી મટી જાય. ભાઈ વગાડ પાવરિયા મારી વધાવો હા પણ મારી હા પૂરી ની રમેલ તો કરીએ પણ મારા પાકર ને પેલા પૂછવું પડે. પાગલ ની રજા લઈ લો. તમે શું કહેવા માંગે છે? મારા હિસાબથી તો એટલું જ છે કે બોયડી જેવું દેખાડે કે પાગલ ની રજા ને રજા જ છે પણ છતાં તમે ભુવાજી હો તમે રજા લઈ લો. મારી તું આ બુડી ની રમેલ કરવાનું કહેતી હોય તો એક બતાવો છોડતા. છે હે બતાવો હે લે ભયા તાણ હાથમાં રાખ. અચીરા દાણા હે તમે કેવો ભુવાજી તમે હો 5 હે હે પાંચ હા ભુવાજી વાહ. હે પાગર ની ફૂલ પાકરની રજા. રજા હે તો ભુવાજી હા રમેલો દાડો આવશે
તો અમે તમને જરૂરથી કહેશું. હા લાગી અમાર દુઃખ આમ નખ પર દુઃખ ના થવું છું. અરે તમારે ચપટીક દુઃખ નહીં રે, એ બોયડી ની ગેરંટી છે. ત્યાં સુધી જોઈ લઈએ આપડે ઘરમાં જેવું વર્તન આવે શું હોય નહીં. હા તમે જોઈ લો. રમેલ શાંતિ કરજો, ઉતાવળ કરતા નહીં. આજે બાર ના હેવાળી ના આવી તો એટલું કહેતી જવું કે ઉતાવળ કરતા નહીં કોઈ કામમાં. જો તમારું કામ ના બધું પતાવરાઈ દો ને એમ કેમ તો બધાને ભેગા કરીને તમારા જો સુખનો સૂરજ ના ઉગાડાવો તો બોયડી મટી તો વગાડ પાવર્યા. જય હો જય હો જય બોયડી. તો બોયડીમાં હા હું પાકર નો ભૂ હું. હા હા અને અમાર ભાઈ હે નેબુડી ના ભુવા. તો અમાર ભાઈ ને થોડીક માતા આવે હે. જય હો લેબુ માટે. અમાર મજાક ની માતા તો અમાર નેબુડી ને પૂછવું પડે માર ભાઈ. પૂછો પૂછો. ફૂલ નાખો, રજા છે. એકદમ તમારી ધોણ આમ ધોણ કરી નાખો એકદમ ભુવાજી. વગાડજે પાવળિયા વગાડજે. ઉતારે હેડ. તર મારી લેબુ હા, ઉતાર, બોયડી લેબુ ઉતાર. ઉતાર. અને ભાઈ હા હા તમે રમેલ ની રજા આલી. હા હા મત પૂછ્યું પાગર ને, હમ. પૂછ્યું બોયડી ને, હા સાચું વાત. તો રહ્યું કોણ? લેબોડી. લેબોડી. તો તમારે પૂછવું પડે ને. હા મારી એટલે તો ભૂલ હે મારી, માફ કરજો તને બીજું શું કહીએ. જો લેબોડી બોલે અને કામ ના થાય તો એ કામ ના જ થાય. તમે રજા તો હાલ દી ને રજા તો હું હાલું. હા મારી કારણ કે ભૂલ તમે સ્વીકારી લીધી છે. હા મારી હા તો લ્યો આ આપડી રજા લઈ લો બતાવો. છે મારી છે. એ મારી એ આપડી ભૂલ રજા હે. એવું ને. હા ભલે મારી. તો ભાઈ આગેવાન બોલો બોલો. હવે પાટ ને વધાવતી વખતે એક બોયડી નું વેણ લઈને પાટ વધારીને પછી લેબુ વારીને મૂકીશ. પણ આ રમેલ નું તમને કીધું એમાં તમે જામીનમાં છો કાયદેસર. તો આ બે ભાઈ કદાચ તને વિહરી જાય તો તમારા રમેલ યાદ કરીને તમને આમની જોડે કરાવરાવી પડશે. નકર મારી બોયડી તમારું ખેદન મેદન કરી નાખશે. તમે આના આગેવાન છો બરાબર? કશું વાંધો નહીં. હું આગેવાન કરે નહીં. એક પાટ પાટ વારવાની એક બોયડી રજા આલજે. છે ભાઈ. હે મારી એ આવો મારે. એનો પાટ વાલ્યો અને હવે હું એક લેંબુ વારી આલું ને. એ બોય પાવડિયા. હા લેંબુ લાવો તાણ. એ હા ભોવાજી. આ મંગાનો ભેટો ચાહી જો તમને. અરે મંગો અમારા મંદિરે બહુ દર્શન કરવા આવે અહીંયા. સેવક હે? આઈ ગયો સારું થયું અમારા જોડે. આ બે ભાઈના લેંબુ. બે ભાઈના એક એક લેંબુ હું વારીને આલું હું. ઘરમાં મેકજો પૈસા. પૈસા ટકે કે કોઈ જાતનું ધંધામાં કે કોઈ જાતની તમને કોઈ વાતે તકલીફ આવે તો તમે બોલીને યાદ કરજો. અને આ રમેલ ભૂલતા નહીં. આ એક લેંબુ તમે રાખજો. આ એક લેંબુ તમે રાખજો. આ મેલજો હાથવીને મેલજો. અને રમેલ કરો એટલે આ ભુવાજીને યાદ કરજો હો. ટ્યુશન ક્યાં દે પાવો શરબત ના બનાવી એ લ્યો તન જય માતાજી ના તો બા ભુવાજી બરોબર બોડી માતાજી. એ ના તો ભુવા હું શું કહું આ ડોસીન પેલા કહેતો કે શરબત ના બનાવી દે ના બનાવે શરબત ના બનાવતા ના બનાવે ના બનાવે પાવડિયા ખો તો આલ્યા હો તો અમન છે. એ આલ્યો તા હાલો એ આવજો. એ આવજો અમન મજા આવો તમતાર. આવજો જય માતાજી. જય માતાજી જય માતાજી. તમે તો ગામના છો જય માતાજી. એ હવે હું શું કહું તાજો માર ભાઈ એટલે કમશા હા હવે શું કહું હા કહું આપડે હવે આયોજન રાખવું પડશે. ના ના રાખી દઈએ વળી વહેલા હારે જેટલું બને એટલું. પેલા શું કહું પેલા તમે બેહો અને બેહીને તમારા કઈ સારા સમાચાર આવે કે નહીં આવતા એ તમે પેલા જુઓ. અત્યારે અમે બે થઈને હારા સમાચાર આવે એ જોઈએ. બેહો. હારા સમાચાર આવે એ જોઈએ. જોજો ફોન આવ્યો કરે ફોન આવ્યો. કોનો ફોન આવ્યો હા આવ્યો જો આમ બતા તો કરો મને. ડોશી નો પણ પણ હલો હા એવું એમ મલા એ ડોસી સારું હારું થઈ ગયું માનો એ ડોશી ને સુધારજો હોય થઈ ગયું complete? બુઆ દુખાવો કમ્પ્લીટ થઈ ગયો. એ બોડીમાં. રમેલ હવે વહેલા હાર જ કરવાની છે. એ ભલે અત્યારે એનો સુધારો થવા માંડ્યો હજુ જે ને પહોંચે નહીં હોય બોડીમાં તો. એ ભલે તા બરોબર હારું આવજો હો. એ ભલે તમે જાઓ અહીંયા જય માતાજી. બધા મિત્રોને જણાવવાનું કે આ અમે વિડીયો બનાવ્યો એ કોઈ ભુવાજીને કે કોઈ જાતનું કોઈને ખોટું લગાડવું નહીં. અને આ વિડીયો એક માત્ર મનોરંજન માટે છે. અને આનું કોઈ પણ ભાઈએ કે કોઈ ભુવાજીએ કે કોઈને અમે
કોઈ જાતનું ખોટું આમાં વર્તન કર્યું નથી કે કોઈ માતાજીનું નામ અમે લીધું નથી. આ ખાલી મનોરંજન માટે બનાવેલો છે, તો કોઈએ ખોટું લગાડવું નહીં અને અમારા બીજા ભાગની રાહ જોજો. જય માતાજી. જય માતા. Esse